કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 6 પિછલા વોર્ડના ઇન્દુબેન પરમાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલીમભાઈ મેતરના ફોર્મ પાછા ખેંચાયા। ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે। ત્યારે ઉમેદવારી પત્રો ખેંચવાનો અંતિમ દિવસ છે, તેથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું। જેમાં પિછલા વોર્ડ નંબર 6 કે જે ભાજપ પ્રમુખ કુમાર શાહનો મત વિસ્તાર હોય છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઇન્દુબેન પરમારે ફોર્મ પાછું ખેંચ્યું છે। ત્યારે આપના સલીમભાઈ મેતરે પણ ઉમેદવારી ફોર્મ કેન્સલ કરતા ભાજપની બેઠક સ્પષ્ટ થઈ ગઈ હતી। ત્યારે ભાજપ દ્વારા સામદામની નીતિ કામ કરી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઇન્દુબેનને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 6 પિછલા જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાયું। બીજું, એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાચા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા। એના દીકરાની હોવ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યા હોય। એન કેન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી। ભાજપના લોકો પિછલામાં હાર ભાવી ગયા હોય। મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન ત્રણેય એડવોકેટ છીએ। અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે ત્રણેય વકીલો છીએ। આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય। બધા ઉમેદવારોને ઘણા ઉમેદવારોને ઓફર કરવામાં આવી છે, 10 લાખથી લઈ 50 લાખ સુધીની। ખાસ એ તો જોવાનું કે આ લોકો ભાઈ પૈસા ક્યાંથી આવ્યા આટલા બધા, એ પણ એક મીડિયાના મિત્રોને કહું છું, તમે પૂછો 30 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી લોકો, એ પણ એક ખાસ ચકાસવાની જરૂર છે। અને ઘણા જગ્યાએ ઓફર કરી છે, પણ જે કોંગ્રેસનો વફાદાર સૈનિક ને સાચો સૈનિક છે એની પાસે કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ફોન પણ કરી શકે કે ભાઈ ફોર્મ ખેંચવા માટેનું। એ આ પેનલના ઉમેદવારો જે મારી સાથે સલીમભાઈ, દર્શનાબેન, અમારા બેનને પણ ખૂબ દબાવવામાં આવ્યા છે, પણ એ બહુ હાર ભાવી ગયા હોય એટલે દબાવવામાં આવી રહ્યા છે। અંડરગ્રાઉન્ડ કોઈને કરવામાં નથી આવ્યા, કોકના પ્રચારમાં હોય, કોઈક કંઈક વ્યવહારિક કામ હોય એટલે હોય, બાકી બધા ઉમેદવારો ભાવનગરમાં જ છે, કોઈ બહાર નથી ગયું। સલીમ રાધનપુરી, એડવોકેટ, પિછલા વોર્ડ, ભાવનગર। આજરોજ અમને એવી માહિતી મળી છે કે અમારા પિછલા વોર્ડના ચોથા ઉમેદવાર ઇન્દુબેન પરમાર એમણે ફોર્મ પરત ખેંચેલું છે। સવારના 9:30 વાગ્યા સુધી અમારા કોન્ટેક્ટમાં હતા, ત્યારબાદ એમના ફોન સતત સ્વિચ ઓફ આવતા હતા। અમને માલુમ છે એટલે અમે અહીંયા બહુમાળી ભવન આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ ફોર્મ પાછું ખેંચી અને એને કંઈક અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આની પહેલાં કાંઈ ઇન્દુબેન સાથે કાંઈ કોન્ટેક્ટ થયો એવું કાંઈ? એવી અમને કોઈ જાણ કે માહિતી નથી ઇન્દુબેન સાથે કોન્ટેક્ટ છે, કેમ કે સવારના કાલ સાંજે અમારી સાથે પિછલા વોર્ડમાં જે એમનો મૂળ જ્યાં રહે છે ત્યાં પ્રચારમાં હતા ડોર ટુ ડોર, અને આજે સવારે 9:30 વાગ્યા સુધી અમારા કોન્ટેક્ટમાં હતા, પણ અચાનક એ ક્યાં જતા રહ્યા એ ખબર નથી। બીજી કાંઈ આને ઓફર આપવામાં આવી હોય એવું કોઈ? ઓફર આપવામાં આવી હોય કેમ કે બહુ સામાન્ય ઘરના છે અને ત્યાં એમના વિસ્તારમાં બધા સ્ત્રીના 200 જેટલી લેડીઝનું મંડળ ચલાવતા હતા અને બહુ સામાન્ય ઘરના હતા। અને આમ પણ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે નશામાં ચૂર હોય અને એ લોકોની અત્યારે રણનીતિ છે કે કોઈ પણ સંજોગોમાં સત્તા છોડવી નહીં, એટલે એ લોકોએ કોઈપણ જાતનું લાલચ, પ્રલોભન, દાગ, દબાણ, ધમકી આપી અને ઇન્દુબેન પાસે આવું કરાવ્યું હોય એવું અમને જાણ છે।